છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે આજરોજ રવિ કૃષિ મહોત્સવ યોજાયો। અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ખેડૂતો માટે વિવિધ યોજનાઓની માહિતી સાથે સહાય વિતરણ પણ કરવામાં આવ્યું। મંત્રી ભીખુસિંહજી પરમારે ખેડૂત મિત્રોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવા અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વિવિધ યોજનાઓના મંજૂરી હુકમો એનાયત કરાયા હતા, જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી અને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી અને આધુનિક ખેતી ઉપકરણોના સ્ટોલની મુલાકાત લીધી હતી। આજરોજ રવિ કૃષિ મહોત્સવ બોડેલી તાલુકાની અંદર એપીએમસીની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના સાંસદશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ખેતીવાડીના અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને કાર્યકર્તાઓ તરફથી, વક્તાઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં આ ખેડૂતો વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં સૌએ વાત કરી। વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।